હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જોવાના છે ધોરણ 8 વિષય છે ગુજરાતી। એમાં પ્રશ્ન પહેલો ક, નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો। પહેલું, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? ઉત્તર, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવી સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહરચનાની જેમ એમના એમ જ પડ્યા રહે છે। આગળ પાઠ 14, એમાં પહેલું, નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી ન હતી? ઉત્તર, અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે, તો બીજે દિવસે બાટલી તોડે છે, આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા। નિખિલ રાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી। બીજું, કંકાસથી કંટાળી ગયેલો અંજન શું વિચારે છે? ઉત્તર, કંકાસથી કંટાળી ગયેલો અંજન વિચારે છે કે તે હસતો નથી એટલે માં રડ્યા કરે છે, તે બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, પણ તે શું કરે? તેનો આનંદ મરી ગયો છે, જાણે ચેતન જ જતું રહ્યું। પાઠ 15, એમાં પહેલું, વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો? ઉત્તર, વલ્લભભાઈ સ્વભાવે કડક હતા, તેઓ આખા બોલા હતા, તેમનો સ્વભાવ નારિયેળ જેવો ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠો અને કોમળ હતો। બીજું, રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે? ઉત્તર, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કર્યા ત્યારે બધા રજવાડાના રાજાઓ પોતપોતાની રીતે રાજ કરવા માંગતા હતા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર ભારતને એક કરી અને એક મોટો પ્રજાસત્તાક દેશ બનાવવાનું નક્કી કર્યું। તેઓ દરેક રાજાને સમજાવી અને 562 અલગ અલગ રજવાડાઓ તેમને ભેગા કર્યા હતા, તે માટે તેમને રજવાડાના વિલીનીકરણની યોજના કપરી લાગે છે। પાઠ 17, એમાં પહેલું, જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા? કયા કયા? ઉત્તર, જગમોહનદાસના કુટુંબમાં કુલ 8 સભ્યો હતા। જગમોહનદાસ, તેમના પત્ની પાર્વતીબહેન, પિતા દયાળજીભાઈ, પુત્ર સમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ અને તેમની 16 વર્ષની પુત્રી પ્રીતિ। બીજું, માણસના સ્વભાવમાં સમતુલા અને ઉદારતાનું નિરીક્ષણ ક્યારે કરવું જોઈએ? ઉત્તર, માણસના જીવનમાં જ્યારે આફતો આવી પડે છે ત્યારે એને પાઈના હિસાબ ઉપર દિવસો ખેંચવાના હોય છે, આવે વખતે એના સ્વભાવમાં કરેલી સમતુલા અને ઉદારતા રહે છે એનું નિરીક્ષણ કરવું જોઈએ। પાઠ 19, ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા છે? ઉત્તર, જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી, એમ ગામના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી, આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા છે। બીજું, સાંઢને નાથવા અંગે લોકોના મનમાં શો ભય હતો? ઉત્તર, સાંઢને નાથવા અંગે લોકોના મનમાં ભય હતો કે સાંઢને નાથવા જનારને તોફાની સાંઢ મારી નાખશે, જાનવરની જાતનો શો ભરોસો? પાઠ 20, એમાં પહેલું, માતૃભાષાની શી વિશિષ્ટતા છે? ઉત્તર, માતૃભાષાની વિશિષ્ટતા એ છે કે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે, આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું માતૃભાષાના શબ્દે શબ્દે સંગ્રહેલું છે। બીજું, રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા શું કહે છે? ઉત્તર, રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા કહે છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે। પાઠ 22, એમાં પહેલું, અકસ્માત અંગે રેલવેનો કયો કાયદો છે? ઉત્તર, જ્યારે અકસ્માત થાય ત્યારે સ્ટેશન માસ્તરે પોતાનાથી મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત અકસ્માતની ખબર આપવા। બીજું, બાબુ સાથે મનુએ 3 કેળા કેવી રીતે ખાધા? મનુએ સૌથી પહેલાં 1 કેળું પોતે ખાધું, પછી બાકીના 2 કેળામાંથી 1 બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું, આ રીતે મનુએ બાબુની સાથે 3 કેળા ખાધા। પૂરક વાચન પાઠ 5, એમાં પહેલું,
જે મળતાવડા ન હોય તેમણે અતડાપણું દૂર કરવા માટે શું કરવું જોઈએ? ઉત્તર: જે મળતાવડા ન તેણે પોતે સમાજનો એક અંશ છે એમ વિચારવું જોઈએ. પોતાનું અતડાપણું દૂર કરવા માટે પોતાના વર્તન વ્યવહારમાં ફેરફાર કરવો જોઈએ. તો બાળમિત્રો, અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા વિડીયો માટે કમેન્ટમાં જરૂરથી લખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.